આપણે વાવણી છે મિત્રો 15 દિવસ થઈ ગયા છે. વાદળાના ગોટા ને ગોટા માથેથી જાય છે પણ એક સાંઠ ખરતી નથી. કપા આપણે કોરામાં સોંપી દીધો હતો ને વરસાદ હારામાં હારો માથે થઈ ગયો છે ને ઉગી ગયો હારામાં હારો, પણ હવે જો એક સાંઠ ન ખરે તો ગુજરી જવાની તૈયારી છે. અને મોટા ભાગનો કપા પડી ગયો છે, પીળો પડી ગયો છે. એટલે એ પીળો ન પડે તે પહેલા આપણે પાણી પાઈ દેવાનું છે. પાળા કરવા માટે આપણે જુગાડ કર્યો છે એટલે આ બે બાજુ પલેટું ગોઠવી દીધું છે. એટલા બે દાઢાના બટકા લેવાના ને આ લોટકી પલેટ લેવાની. એટલે આ રીતે તરાહી પલેટ આપણે મારી દેવાની એટલે પાળ થાય અહીંયા બારી ને આ બાજુ થઈ જાય ધોરીઓ. હવે આપણે હાંકીને તમને દેખાડીએ. આ રીતે હાલે છે. આ દાવડામાં હાલે છે. બે બાજુ ઓળની બાજુથી દૂધ લેવાતી જાય ને બે બાજુ પાળા થતા જાય. એટલે તમારે મિત્રો પાવાની જરૂર પડે તો આ રીતે જુગાડ કરવો. બહુ વરસાદને કારણે આ ધોવાણ થઈ ગયું છે. ધોવાણને હિસાબે કપા પડી ગયો. વરસાદની રજ બંધાય છે પણ પવન જોટાનો છે એટલે વાદળાને ફગવાવી નાખે છે. પણ મોટા ભાગના સૌરાષ્ટ્રના ખેડૂને ઉગાવવામાં બહુ તકલીફ છે. બહુ ફેરી વાવવા પડ્યા છે. કાપ સડી ગયા. પાણી બહુ વરસાદ પડ્યો ને એમાં રેત સડી ગયો, એમાં બિયારણ નીકળી શક્યા નથી. આ આપણે સિંગલિયું હળ છે બળદનું એટલે આપણે આનાથી ધોરીઓ કરવાનો છે સનેડા વાહે બાંધી. હાંક ભાઈ.